નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. જો તમે ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનના પેન્શનમાં આજ તારીખ 9/7/2026થી થયો 60%નો નવો વધારો મંજૂર. પેન્શનને સમાન અને સુરક્ષા માટે રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ પર ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થનારા પેન્શન ધારકો માટે અગત્યની માહિતી મૂકવામાં આવે છે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. રોજના રોજ નવીનતમ માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઇક કરી લો, બટન દબાવી દો, બેલ આઇકન બટન દબાવી દો. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ, જો ફિટમેન્ટ ફેક્ટર, HRA અને TA અને DA મર્જ અંગેનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો મિત્રો, 8મો પગાર પંચ કેન્દ્ર સરકારના પગારમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. જ્યારે અંદાજ મુજબ કેટલાક કિસ્સાઓમાં 60%નો વધારો સૂચવવામાં આવે છે. સરકારે જો અંતિમ નિર્ણય લીધો નથી. તો મિત્રો, અહીં દર્શાવવામાં આવી રહ્યું છે કે જો ફિટમેન્ટ ફેક્ટર, HRA, TA, DA મર્જ કરવામાં આવે તો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો 8મો પગાર પંચ અંતે કેન્દ્ર સરકારના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અને તે કિસ્સામાં મિત્રો 60%નો વધારો સૂચવવામાં આવી શકે છે. પરંતુ અંતિમ નિર્ણય સરકાર ઉપર જ બાકી છે. મિત્રો, 8મા પગાર પંચ હેઠળ મોટાભાગના વધારાની શક્યતાઓ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનને રસ જગાડે છે. 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી કેટલાક ખૂણાઓમાં ચૂકવવાની 60%નો વધારો થવાની અપેક્ષા છે. અંદાજિત વધારો ફક્ત ફિટમેન્ટ ફેક્ટર કેટલું ઊંચું દબાણ કરી શકે છે તેના પર આધારિત નથી. તેના બદલે અંદાજિત વધારો પરિબળ, સંયોજન અને એક ઉદાહરણરૂપ ગણતરીથી પરિણામ છે. ઉચ્ચ મૂળભૂત પગાર અને ઘર ભાડા ભથ્થા HRA, પરિવહન ભથ્થા TA અને મોંઘવારી ભથ્થું DA સુધારો સાથે જોડાયેલ છે. મિત્રો, અહીં મિત્રો જોઈ શકો છો, TA, DA અને HRA એ જે તેમ ભથ્થું છે એક સાથે જોડાયેલું છે. સુધારો કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદ ઉદાહરણ તરીકે ઓલ ઇન્ડિયા નેશનલ પબ્લિક સેક્ટર એમ્પ્લોઈઝ ફેડરેશન જેવા અનેક કર્મચારીઓ સંગઠનો અને યુનિયનના એક્સ કેટેગરીના શહેરમાં લેવલ 1ના કર્મચારીઓ પગાર લગભગ 37,080 થી વધારીને લગભગ 61,344 કરવા માટે દરખાસ્ત રજૂ કરી છે. આમ લગભગ 63.55%નો એકંદર સુધારો સૂચવે છે. આ આંકડો અગ્રણી યુનિયનના મંતવ્યો આધારે ભલામણો છે. આ સરકાર 8મો પગાર પંચનો અંતિમ નિર્ણય નથી. હકીકતમાં પાસાઓ પર નિર્ણય ત્યારે જ શક્ય છે ત્યારે કમિશન કેન્દ્રને તેની ભલામણો સુપરત કરશે. 50%થી ઉપરાંત અંદાજે વધારો પાછળ મુખ્ય કારણ એ છે. મિત્રો, ઉપરોક્ત કિસ્સામાં જેમ AINPSEF દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફક્ત ફિટમેન્ટ ફેક્ટર નોંધપાત્ર રીતે વધુ સુધારો અંદાજને સમજાવતો નથી. આનું કારણ છે કે એકવાર મૂળભૂત પગારમાં સુધારો થઈ જાય પછી તેની સાથે જોડાયેલા ભથ્થુને જેમ કે HRA પણ વધે છે. આ સાથે કર્મચારી સંસ્થાઓમાં ઉચ્ચ પરિવહન ભથ્થામાં પ્રસ્તાવ મૂક્યો છે. તેને વિનંતી કરી છે કે નવા પગાર ધોરણ નક્કી થાય અને પગાર માળખાને લાગુ કરવામાં આવે તે પહેલાં મોંઘવારી ભથ્થા મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે. ન્યાય દરખાસ્તો સંયુક્ત અસર છે જે આખરા ગાળા ઊંચા અંદાજિત પગારમાં ચૂકવણીનું પરિણામ છે. મિત્રો, ત્યારબાદ XYZ શહેરોમાં HRA નક્કી કરવા માટે કેન્દ્ર સરકારના શહેરોમાં XYZ શ્રેણીમાં વર્ગીકૃત કર્યા છે. આ વિભાગમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે જેવા મુખ્ય મહાનગર કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ શહેરોમાં રહેવાની કિંમત વધુ હોવાના કારણે તેઓ સૌથી વધુ HRA આકર્ષે છે. બીજી તરફ આવા શહેરોના અન્ય મોટા શહેરના કેન્દ્રોનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના શહેરોમાં અન્ય નગરો Z શ્રેણીના આવે છે. હાલમાં XYZ શ્રેણીમાં પોસ્ટ કરાયેલા કર્મચારી માટે HRA અનુક્રમે મૂળ પગાર 30%, 20% અને 10% ચૂકવવામાં આવે છે. તો મિત્રો, ASINF એ 8મો પગાર પંચ હેઠળ આ દરો વધારીને અનુક્રમે 36%, 24% અને 12% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે અંદાજો સમજાતા બેંક બજારોમાં CEO અધિક શેઠી કહ્યું છે કે મિત્રો, 60%થી વધુનો અંદાજિત વધારો ફક્ત ફિટમેન્ટ ફેક્ટર બદલે ધારણોનું સંયોજન પર આધારિત છે. જ્યારે સુધારેલા મૂળભૂત પગાર પ્રાથમિકમાં ચાલક છે, ત્યારે HRA અને પરિવહન ભથ્થા જેવા ભથ્થામાં મૂળભૂત પગાર સાથે જોડાયેલા છે. તેથી આધારમાં કોઈ પણ વધારો એકંદરે પગાર પેકેજમાં વધારો કરી શકે છે. તેમણે ઉમેર્યું છે કે જો આ અંદાજો બહુવિધ ચલો પર આધાર રાખે છે
તો એ અંતિમ ફીડમાં ફેક્ટર મોંઘવારી ભથ્થાના સારવાર અને સુધારેલા ભથ્થાના આધારે સામેલ છે. જ્યાં સુધી 8મો પગાર પંચ ભલામણ રજૂ ન કરે ત્યાં સુધી સરકાર તેનો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી આંકડાઓ નિર્ણય કરતા સૂચક તરીકે જોવા મળશે. મિત્રો, બહુ ચર્ચિત 50%થી વધારે પગાર એક ઉદાહરણ સાથે સમજીએ આપણે. પુષ્ટિ થયેલ સુધારો નથી. કર્મચારીનો વધારો મળશે કે નહીં, 8મો પગાર બનશે. અંતિમ ભલામણ અને ફી ફેક્ટર HRA-TADA એ સંબંધિત દરખાસ્તો પર કેન્દ્ર સરકારના નિર્ણય પર આધારિત રહેશે. ગઈકાલે ઓડિશામાં બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે પરિસ્થિતિ બગાડમાં બેઠક શરૂ થઈ છે. મિત્રો, આમ કર્મચારી સંગઠનના હિસ્સેદારો વચ્ચેનું ચર્ચાઓમાં પાસાઓ પર ભાર મૂકવામાં આવશે. અને 8મો પગાર પર તાજેતર વિકાસ અંગે વધુ સ્પષ્ટતા માટે આ વેબસાઇટમાં ચેક કરી શકો છો. મિત્રો, તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.